તને ખબર હોય કે ચાંદલામાં શું કરે એવું? હા ખબર. પેલા આપણે બેવાડો હોય ખુરશી, પછી થોડી વાર ચાંદલો આવે, પછી બધાને ચાંદલો કરીને જાય. ગાઈસ અત્યારે આપણે ફાઇનલ પહોંચી ગયા છે અને જો બધા દ્રવ્યાના ફ્રેન્ડ્સ અહીંયા છે ને બહુ મજા પડે. દ્રવ્યા તને મજા આવે છે ને? બધા જે ગેસ્ટ છે આવી ગયા છે અહીંયા આ ઘરે જવાનું. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સાથે મિત્રો આજના નવા વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. બધા લોકોને ભાઈ કહી દો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. રેડીને આપણે નહીં લીધું છે? હા. ઓકે, મને તો એવું લાગ્યું તું નાહી નથી. હેર વોશ કર્યા? નહીં, રેડી થઈ ગઈ છે. ઓકે ચલો તો મંદિરમાં આપણે દર્શન કરી લઈએ પહેલા તો. જય ગણપતિ બાપા, જય. અને આજે મિત્રો એક ખાસ દિવસ છે. અમે જવાના છીએ ગાંધીનગરથી ઈડર એક પ્રસંગમાં, જેના માટે દ્રવ્યા નહીં રેડી થઈ ગઈ છે. પપ્પા અમદાવાદથી આવ્યા છે અને ચા નાસ્તો અહીંયા કરી રહ્યા છે. કેટલા વાગે નીકળ્યા ત્યાંથી? 6 વાગે નીકળ્યો. 6 વાગે નીકળ્યા? 6 વાગે નીકળ્યો. બરોબર છે. અને બસમાં આવ્યા? કેમ આવ્યા? કૃષ્ણનગર બસ સ્ટેન્ડ ઉપર આવ્યો, ત્યાંથી જીએસઆરટીસી બસમાં આવી એમ ને? બસમાં. બસ મળી ગઈ ટાઈમ સર એટલે આવી ગયા ને? બરોબર છે. નાનીથી નાસ્તો કરે છે, મોર્નિંગ બ્રેકફાસ્ટ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય જલારામ. જય જલારામ. ગુડ મોર્નિંગ. અને નાસ્તાની અંદર આજે ભાઈ મસ્ત છે, પૌવા બનાવ્યા છે, ચા છે, થેપલા છે અને ગાંઠિયા છે. ફાઇનલી હું પણ મિત્રો નાસ્તો કરવા બેસી ગયો છું. ને ડીશ જો તમે એકદમ નાની છે, પણ અમે 2 જણાની અંદર ખાઈએ છીએ અને જોડે ખાવાની મજા આવે ને એ ના આવે. ફાધર એન્ડ ડોટરનું રિલેશન મજા આવે ને તેની જોડે ખાવાની. કેટલી મજા આવે? બહુ મજા આવે ને? ઓકે, ત્યાં ખાઈ લઈએ પૌવા, પછી આપણે જલ્દી ફટાફટ રેડી થઈ ગયું. બરાબર ને? તો ગાઈસ અમે તૈયાર થઈ ગયા, નાસ્તો કરી દીધો. અમે 2 કુર્તો પહેર્યો, મેં પિંક અને રેડ પીધો. પિંક અને રેડ કુર્તો દ્રવ્યાએ પહેર્યો છે અને મેં બ્લેક એન્ડ રેડ. જો મારે બી એવો જ છે ને, જો બ્લેક અને રેડ. અને વ્હાઈટ. હા, રેડ અને વ્હાઈટ. અને આપણે ક્યાં જવાનું તને ખબર છે? હા. કઈ જગ્યાએ જવાનું? ઈલર. ઈડર? શેના માટે જવાનું છે? ચાંદલા માટે. એટલે તને ખબર હોય કે ચાંદલામાં શું કરે એવું? હા ખબર. પેલા આપણે બેવાડો હોય ખુરશી, પછી થોડી વાર ચાંદલો આવે, પછી બધાને ચાંદલો કરીને જાય. તો આજે તું જોજે ત્યાં જઈને ને કે ચાંદલામાં શું કરવા. મને ખબર જ છે, પહેલાથી મેં નાની હતી તો ચાંદલામાં ગઈ હતી. અચ્છા, બરોબર છે. ચલો તો ગાઈસ હવે રેડી થઈ ગયા છે ને ઓલમોસ્ટ હવે 9 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે. તો હવે સીધા નીકળીએ છીએ હવે ઈડર જવા માટે. રસ્તામાં ક્યાંક હોલ્ડ કરીશું, તમને આગળ કેમનું છે બધું બતાવીએ. ઘરેથી હવે નીકળી ચૂક્યા છીએ અને લગભગ 10 મિનિટ જેટલો સમય થયો છે, પણ ગાડીમાં અત્યારે ગેસ નથી. એવું હતું કે કદાચ હશે, પણ ગાડીમાં ગેસ 0 થઈ ગયો છે. એટલે આપણે નજીકમાં એક ગેસ સ્ટેશન હતું, ત્યાં આપણે ઊભા રહ્યા છીએ. અત્યારે જો ધીમે ધીમે ભીડ વધવા લાગી છે, પણ આપણા આગળ 3 ગાડીઓ છે, એટલે કદાચ એવું લાગે છે કે 10 મિનિટ જેટલો સમય લાગશે. 10 મિનિટમાં આપણે ગેસ ભરાઈ લે, જોઈએ કેટલાનું આવે છે. આજે ટેન્કી આખી છે ને એ ફૂલ કરાવવી પડશે, કારણ કે અહીંયાથી જવાનું છે આપણે ઈડર. ગાઈસ હવે ઓલમોસ્ટ આપણો નંબર આવી જ ગયો છે અને દાદાના દ્રવ્યા અહીંયા બેઠા છે. જો છાંયડામાં મસ્ત દાદાના દ્રવ્યા અહીંયા બેઠા છે. જો અને ગાઈસ અહીંયા જો એક ટ્રક છે ને, જો એનું એક્સિડન્ટ થઈ ગયું છે, આખો ઊંધો થઈ ગયો. જો બધું સામાન છે ને અહીંયા રોડ ઉપર પડી ગયો. જો આખો આ બાજુ જતો રહ્યો છે, ડિવાઈડર કૂદીને. જો આ બધો તો ગાઈસ રિસેન્ટલી આપણે પાછળ એક ટ્રક હતું, એનું એક્સિડન્ટ થયું હતું. પણ હું તમને એક સંદેશો આપવા માંગીશ વિડીયોના માધ્યમથી કે તમે ટ્રક ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય, 2 વ્હીલર ચલાવતા હોય, વોટ એવર કોઈ પણ વ્હીકલ તમે ચલાવતા હોય ને, તો એકદમ સ્પીડ છે ને લિમિટમાં રાખજો. કારણ કે જો તમે સ્પીડ લિમિટમાં એટલે 60 અથવા હાઈવે પર જતા હોય તો 80ની આજુબાજુ ચલાવશો ને, તો તમે બ્રેક પણ તમારી ગાડીની ઇઝીલી લાગી જશે ને આવી બધી દુર્ઘટનાઓથી તમે બચી શકો છો. કારણ કે આપણે તો ભાઈ ફાસ્ટના ચક્કરમાં ફટાફટ 100, 120, 150 ઘણા લોકો તો મિત્રો ચલાવતા હોય છે, પણ એમને એમની ચિંતા નથી હોતી, પણ ખરી ચિંતા એમના ફેમિલીની હોય છે. ઘરે કોઈ રાહ જોઈને બેઠું હોય છે. એટલે કે ખાલી બસ એટલું જ હું તમને વિડીયોના માધ્યમથી કહેવા માંગીશ કે કોઈ પણ તમે વાહન ચલાવો ને એકદમ સ્પીડમાં ના ચલાવતા, એકદમ કંટ્રોલમાં રાખજો. બરોબર ને? શું કહેવું? બરોબર. ઓવરલોડેડ
ચલાવવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. ઓવર સ્પીડ પણ ન ચલાવવી જોઈએ. ઘરે પોતાના ફેમિલી રાહ જોઈ રહ્યા હોય એ કાયમ માટે રાહ જોતા રહે એ એમાંથી માણસ ઉઘડી શકે છે જો આ અનુભવ લઈ અને ધીમે પોતાના કંટ્રોલમાં જો વાહન ચલાવે. ઓવરલોડેડ શરીર બોડી પણ એક યંત્ર છે એ પણ થાકથી જ્યારે ભળાઈ જાય સમય મર્યાદામાં વધારે પડતું કામ થઈ જાય તો એનો આરામ કરી અને ચલાવો તમે અને તમે પણ સુરક્ષિત રહો, તમારા ફેમિલીને પણ સુરક્ષિત રાખો એવું હું માનું છું. જય હિન્દ. તો તમે ફાસ્ટ ના ચલાવતા, ધીમું ચલાવતો, આવું ટ્રક જેવું થઈ જશે. એટલે સેફટી રાખીને ચલાવવાનું. સેફટી રાખીને ચલાવવાનું. ઓકે. તો ગાઈસ અત્યારે અમે પ્રાંતિજ ટોલ ટેક્સથી થોડા આગળ આવીને અહીંયા ઊભા છે અને પ્રાંતિજ બાજુ આવીએ ને તો આવી સળંગ તમને લારીઓ બધી જોવા મળે કે જ્યાં જામફળ અહીંયાના ફેમસ છે. તો ભાવ કેટલો છે આનો મોટાનો? રેડ ઓસ્ટ્રેલિયન શું છે? સોના કેટલા કીધા? અડધો કિલો એટલે 500. સોના 500 છે અને પેલા દેશી છે એનો કેટલા છે? સોના કિલો. કેવા લેવા ટ્રેની તારે? કેવા લેવા? ના કેવું છે આમ જામફળ તે ખાધું કેવું લાગે? મીઠું છે? કેવા લેવા તારે? મોટા કે નાના? ઓકે તો આ નાના કરી દો 500. નાના જામફળ આપણે લીધા. બહુ મસ્ત જગ્યાએ તો પ્રાંતિજ બાજુ આવો ને તો 2-5 મિનિટ ગાડીને ઊભી રાખજો અને જામફળ ખાજો. રિયલીમાં એકદમ મીઠા અને જે ઓરિજિનલ ટેસ્ટ જામફળનો આવવો જોઈએ ને એવો ટેસ્ટ છે ને. જબરજસ્ત. કેવું લાગ્યું તમને? બહુ સરસ ટેસ્ટ છે. સારું છે? સરસ નેચરલ કુદરતી ટેસ્ટ છે બધું. સરસ. અને દ્રવ્યા બી જો આગળ જામફળ ખાય છે નાનું એના જેવું. આખું ફિનિશ કરી દેજે દ્રવ્ય. કરી દઈશ ને? ઓકે લાવ હું એક ખાઈ લઉં. લઈ લઉં નાડ્યું. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે અને આ જો દ્રવ્યા અને બધા ફ્રેન્ડ જોડે અહીંયા. હા આપણા બાબા છે. મજામાં ને બાબા? કેવી છે તબિયત? તબિયત સારી ને? સમય પ્રમાણે હા. પ્રમાણે બરાબર. સારું છે અત્યારે. હા ભગવાન વળી સારું રાખ્યું છે હો એટલે ચાલુ. ના બરાબર. બધા મહેમાનો હવે આવી ગયા છે. આપણે હવે ત્યાં ચાંદલો જ્યાં છે ત્યાં જવાનું છે. લાલો કેવું છે? લાલા મજામાં ને? 2 દિવસ પહેલાં જ મળ્યા હતા. જો માનવ કેવું? મજામાં? કેવું છે બોલો? દ્રવ્યા કંઈક તો બોલ. કોનો હાથ પકડ્યો છે તે? ભૈયાનો. ફૂલ એન્જોય કરો ભાઈ આજે. અને આપણે અહીંયા જવાનું છે હવે. બધા જે ગેસ્ટ છે આવી ગયા છે અહીંયા આ ઘરે જવાનું છે. બધા ગેસ્ટ અત્યારે બેઠા છે. જો આ પ્રમાણેનો સરસ મજાનું જો એરેન્જમેન્ટ કર્યું છે. પણ આ ગરમી બહુ જોરદાર છે. સખત ગરમી છે અને 2 જ કુલર છે અહીંયા. એક અહીંયા છે એક આગળ છે ને અહીંયા જગ્યા મળી છે એટલે બેઠા છે. અને આ જગ્યા પર એક યુનિક વસ્તુ જોવા મળી છે. આ જો એક સામે આપણે જ્યારે નાના હતા ત્યારે ખાતા હતા એક ગોરો સાંભળીનું ઝાડ. જો તમને ઝૂમ કરીને બતાવો ગોરો સાંભળી છે. અને એક આ બાજુમાં કંઈક ગલકા જેવું અહીંયા દેખાય છે. આ ગલકા જેવું બીજું એમાંથી રૂ નીકળે. રૂ નીકળે? રેસા એટલે બહુ મતલબ આપણે બજારમાંથી નહીં લાવો ઓસિકા એકદમ મુલાયમ રૂ આવે છે. એકદમ સોફ્ટ આવે. હા બહુ સરસ. એના તકિયાને બનાવવું બહુ મસ્ત. બરોબર છે. એ અહીંયા આપણને જોવા મળ્યું. જો આમ લાગવામાં ગલકા જેવું દેખાય છે. એટલે મેં પૂછ્યું કે ગલકા છે કે શું? પણ એમણે કીધું કે ના ભાઈ આ ઓસિકા આપણે કહીએ ને કપાસની એક પ્રજાતિ છે. ના એક કપાસની એક વેરાયટી છે જેનું રૂ બનાવે છે અને ઓસિકામાં સોફ્ટ ઓસિકા બનાવવામાં કામમાં આવે છે. ચાલો કરો. પહેલાંની વિધિ છે પૂરી થઈ ગઈ છે અને હવે બપોરનો સમય થઈ ગયો છે. જમવાનો ટાઈમ પણ હવે થઈ ગયો છે.
હવે જમવા બેસી ગયા છે. જમવાની અંદર જો સરસ મજાનું રોટલી છે, પૂરી છે, મઠ્ઠો, ગોટા છે, 2 શાક છે અને કઢી અને પુલાવ છે. કેવું છે? મજા આવે? શું તને શું ભાવે બધામાંથી? મન તો બધામાંથી મઠ્ઠો ભાવે? બહુ ભાવે? અને બીજું શું ભાવે? બીજું શાક રોટલી. શાક રોટલી. ઓકે. એની તને શું ભાવે આમાંથી? પૂરી અને શાક. શું ભાવે? પૂરી અને શાક. પૂરી અને શાક કે રોટલી ને શાક? પૂરી અને શાક અને પુલાવ ખાય એમ ને? તો ગાઈસ ચાંદલાનો પ્રસંગ છે પૂરો થઈ ગયો છે ને અત્યારે જો 2 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે અને બધા મસ્ત ગાડીમાં બેસી ગયા છે કારણ કે બહાર જબરજસ્ત ગરમી છે અત્યારે. આમ 50 ડિગ્રી ગરમી હોય ને એટલી જોરદાર ગરમી બહાર લાગતી હતી અને ઓલમોસ્ટ બધા આવા જમી લીધું ને જમ્યા બાદ બધા નીકળી રહ્યા હતા. બધા સાથે મુલાકાત પણ થઈ ગઈ અને અમે ગાડીમાં અત્યારે બેસી ગયા છે અને ગાડીમાં એસી ચાલુ કર્યું ત્યારે એવું થયું હાસ. અને દ્રવ્યાએ કંઈક રમકડું લીધું છે. શું લીધું છે? મેગ્નેટ. ઇસ મેગ્નેટ. ઓકે. એક મેગ્નેટ લીધું. અને તે જમી બરોબર? જમી લીધું? એક મેગ્નેટ લીધું. મેગ્નેટ લીધું છે. એક જ. દાદા શું કરે? સરસ ધૂમધામથી સારો પ્રસંગ પતી ગયો. નીકળીએ. ઈડરમાં ડુંગરોના કારણે ગરમીનું પ્રમાણ વધુ હોય છે અને રબીતા મુજબ સમયસર પ્રસંગ નિપટી ગયો છે. નીકળીએ છીએ. ઓકે ગાઈસ, તો ચલો હવે સીધા તો ગાઈસ હવે નીકળીએ છીએ ગાંધીનગર તરફ જવા માટે ફટાફટ કારણ કે સખત ગરમી છે. ઘેર ફટાફટ જવું પડશે અને દ્રવ્યાન પાછું ઊંઘવું પડશે ને? ઊંઘવું પડશે. ઊંઘ આવી જાય ને? નહીં આવી? રસ્તામાં પાછી ઊંઘ આવે તો સૂઈ જજો. દાદા આગળ આવી જશે. ઓકે. પપ્પાને મિત્રો અત્યારે મોટા ચિલોડા આપણે ઉતારી દીધા છે અને દ્રવ્યા તમે જુઓ સરસ અત્યારે ઊંઘી ગઈ છે. બપોરે અત્યારે 3:30 વાગ્યા છે. જો એના માટે સરસ સેટઅપ કર્યું છે. તડકો ના આવે એટલા માટે કપડું છે અહીંયા બાંધ્યું છે અને જો એક તકિયું ઘરેથી લઈને આવી હતી જેથી કરીને મને ખબર જ હતી કે બપોરે ઊંઘી જશે એટલે આખો સેટઅપ ઘરેથી જ લઈને આવ્યા હતા એટલે કમ્ફર્ટેબલ એને ઊંઘવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય. જો મસ્ત ઊંઘી ગઈ છે. તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છે. હવે મેન છે ગાડી પાર્ક કરવાનું કારણ કે ગરમીની અંદર તો બહુ જોરદાર હીટ ગાડીમાં થઈ જાય છે એટલે કે જો પાર્કિંગમાં જગ્યા મળી જાય તો સારું, બાકી ગાડી તડકામાં મૂકવી પડશે. ઓકે, અહીંયા મળી ગઈ છે જગ્યા. મસ્ત છાંયડામાં ગાડી પાર્ક થઈ ગઈ છે અને દ્રવ્યા જો ઈડરથી બેઠા હતા ને ત્યાંની કન્ટિન્યુ ઊંઘી રહી છે. દ્રવ્યા દ્રવ્યા ઘર આવી ગયું. ચલો દ્રવ્યા, ચલો ઘર આવી ગયું. બકા ઊભા થઈ જાઓ, આપણું ઘર આવી ગયું. જો ચલો દાદા ઉતરી ગયા છે અને દાદા છે ને ત્યાં ઉતરી ગયા હતા. દાદા બસમાં બી બેસી ગયા. હવે કદાચ પહોંચવા આવ્યા હશે. તું ઊંઘી જ કીધી છેકથી? ઊંઘ સારી આવી ને તને? ઓકે ઓકે, ચલો ત્યારે હવે આપણે ઉપર જતા રહીએ. અને ગાઈસ હવે ધીમે ધીમે ચકલીઓ છે ને લુપ્ત થવા લાગી છે. કોઈ જગ્યાએ આપણને જનરલી જોવા જ નથી મળતી પણ અહીંયા જો ચકલીનો સરસ મજાનો માળો છે અને ઉપર ચકલી છે. એવું જો અહીંયા બેઠી છે, એ ઉડી ગઈ. અહીંયા બેઠી ક્યાં ગઈ? અરે આરી ચકલી છે ને, ચકલી છે ને એની ક્યાંય જોવા જ નથી મળતી. બોલ એ જો એનો સરસ માળો છે અહીંયા. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, ઓફિસેથી આવી ગયા છે. આજે એટલી બધી ગરમી હતી ને, બહુ ગરમી હતી આજે તો. અમે ઈડર ગયા ને, ઈડરમાં સખત ગરમી હતી. ઈડરમાં તો સૌથી વધારે ગરમી હશે આજે તો. અને દ્રવ્યાને આમ ખાવા બેઠા હતા ને તો બધાના આમ તમે રીતસરના આમ બધાના મોઢા પર પસીનાના રેલા નીકળતા હતા. એટલી સખત ગરમી લાગતી હતી ત્યાં. હજુ તો ગરમી વધવાની છે. હા, ગરમી લીધે માથું ચડી ગયું. આવીને ચા પીધી અને દ્રવ્યાની ખાસ ફરમાઈશ હતી કે મમ્મી પાલક પનીર બના. આટલી ગરમીમાં પનીર, પાલક પનીર તો ભાઈ મારે પણ ખાવું હતું. તો કાલે આપણે જે માર્કેટમાંથી પાલક લાવ્યા હતા ને એને ક્રશ કરીને સરસ મજાની ગ્રેવી બનાવી દીધી છે. આ ફ્રેશ પનીર છે, ઘરે જ બનાવ્યું.
ના આજે બહારથી લાવ્યા છે. અચ્છા ઓકે બહારથી આપણા લાવે ઘરે પડે પનીર ત્યારે જ બને છે જ્યારે દૂધ ફાટી જાય છે. એટલે દૂધ બાજુ દૂધને ફાડવું પડે પનીર બનાવવા માટે એમ ને? હા, બરોબર દૂધ છે. ફાટે ને આપણા ઘરે એ દિવસે પનીરની સબ્જી. અને એકદમ આમ સાયલેન્ટ લાગે. દ્રવ્ય ક્યાં ગઈ? દ્રવ્ય નીચે રમવા ગઈ છે. નીચે રમવા ગઈ એમ? અચ્છા એટલે હું અંદર અત્યારે જ ગઈ કેમ છે કારણ કે તડકો વધારે હતો અને હા, તાપ હા. વધારે હતો એટલે 6 વાગે પછી ગઈ છે. બરોબર છે. તો હવે મસ્ત સરસ વઘાર થઈ રહ્યો છે અહીંયા. ફટાફટ બનાવી દો પછી જમવા બેસી જઈએ. મને તો જોરદાર ભૂખ લાગી છે. તો હવે જમવા બધા બેસી ગયા છે અને આ પ્રમાણેની જો મારી ડીશ તમને બતાવી દઉં. આ પાલક પનીર છે, આ રાઈસ પણ થોડા બનાવ્યા છે અને નાગલીની રોટલી અને ઘઉંની. હું તો ઘઉંની રોટલી ખાતો નથી એટલે નાગલીની રોટલી સ્પેશિયલ મારા માટે અહીંયા બનાવી છે. થેન્ક યુ ભાઈ, નાગલીની રોટલી બનાવી એના માટે. અને કેવો લાગ્યો ટેસ્ટ? કેવો લાગ્યો તમને એ કહો પહેલાં. આ જમવાનો બીજો છે નો શાકનો ટેસ્ટ કેવો લાગ્યો? જોરદાર છે. મસ્ત છે ને? મસ્ત છે. એકદમ મસ્ત બન્યું છે પાલક પનીર. હવે આમ તો ગરમીમાં કોઈ જગ્યાએ આમ મળતી નથી પાલક એટલે ખાઈ લો ભાઈ. હવે તો નહીં મળે કદાચ ગરમીમાં. દ્રવ્ય તને છાશ પીવે? શું પીવે તું? આ શું હે દૂધ પીવે? કેમ એવું કે આ છાશ પીવે છે ને? આ દૂધ અને તમને કેવો લાગ્યો ટેસ્ટ? અને પાલક પનીર છે, રોટલી બધા ખાય છે. બોટલ છે પણ દૂધ થોડી હજુ પાલક વધી છે. હા. હવે વિચારીએ કાલે એનું કંઈક અલગ બનાવીએ. કંઈક નાસ્તામાં કંઈક બનાવી દેજો. હમ. ઓકે. પાલક પરોઠા કેવું કંઈ બનાવી દઈશું. હા અને જોડે પછી ગરમીમાં ભાઈ છાશ, પાલક પનીર અને છાશનું કોમ્બિનેશન. દ્રવ્યા ખાંસી આવી પાણી પી લે. ધીમે ધીમે ખાઓ ને. પાણી લેજો. થોડી છાશ પી લે. ઓકે ઓકે છાશ નથી દૂધ છે. ઓકે. તો ચલો ગાઈસ હું પણ હવે ફટાફટ જમી લઉં. તો ગાઈસ બધા જ લોકોએ હવે જમી લીધું છે અને જમીને બરોબર થાક લાગ્યો છે કારણ કે આખો દિવસ ઓલમોસ્ટ બધો ટ્રાવેલિંગમાં જ ગયો અને એક બાજુ સખત પાછી ગરમી પણ હતી. તો આઈ હોપ કે મિત્રો આજનો આ વ્લોગ તમને જોવાની મજા આવી હશે. તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે વ્લોગ તો ઘણા બધા લોકો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. તો ચલો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.